સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જય વડા અને યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્ડ એઝ અ કોડર. અને આજે આપણે વાત કરીશું કઈ રીતના આપણે AWS પર સિમ્પલ ફ્લાસ્ક એપ્લિકેશન ડિપ્લોયમેન્ટ કરી શકીશું એકદમ ઇઝી સ્ટેપ. ઓકે, સો ભાઈ આજે ચાલુ કરીશું. સૌપ્રથમ આપણે એક ઇન્સ્ટન્ટ બનાવીશું. એના પહેલાં તમારે તમારો અકાઉન્ટ લોગિન કરવા પડશે. આ રીતના ઓલરેડી મેં એક અકાઉન્ટ પર લોગિન છે જેનું નામ છે ધ્રુવ પટેલ. તે આપણા ભાઈ ફ્રેન્ડ છે જેના પરથી આપણે AWSનું અકાઉન્ટ ચોરી લીધું છે. ઓકે, સિમ્પલની વાત છે કે ચોરી લીધું છે આપણે અકાઉન્ટ, અને એની અંદર મેં મારું એક ઇન્સ્ટન્ટ બનાવી દીધું છે. પણ તમે કઈ રીતના એક ઇન્સ્ટન્ટ બનાવી શકશો તેના વિશે આપણે વાત કરીશું. લોન્ચ ઇન્સ્ટન્ટ પર ક્લિક કરીશું, જેની અંદર આપણને જોવા મળશે થોડીક બધી વસ્તુઓ, જેની અંદર આપણે સિમ્પલ અકાઉન્ટ આપણું ઉબન્ટુ બનાવવું હોય તો ઉબન્ટુ પર ક્લિક કરીશું, જેની અંદર આપણે ફ્રી ટ્રાયલ એલિજિબલ જોઈશું. જો નહીં જોઈશું ને તો ભાઈ આપણા પૈસા કપાઈ જશે. સો તેના પર ક્લિક કરીશું. આપણે ખાસ કરીને જોઈશું કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરીશું અને સિમ્પલ આપણે અહીંયાથી લોન્ચ ઇન્સ્ટન્ટ પર ક્લિક કરી દઈશું, જેથી આપણે ઇન્સ્ટન્ટ લોન્ચ થઈ જશે. હવે આપણે શું કરીશું કે ઇન્સ્ટન્ટ પર લોન્ચ થતાં આપણને જોવા મળશે આ રીતનું પેજ, જેની અંદર આપણે સિમ્પલ ક્લિક કરીશું તો આપણને એનું થોડી ડિટેલ્સ જોવા મળશે, જેમ કે આપણું IP એડ્રેસ શું છે, ઇન્સ્ટન્ટની ID શું છે, નામ શું છે, એન્ડ આલતું ફાલતું બધી વસ્તુ, જેમાં આપણને ઓપરેટિંગ સિસ્ટમ શું છે, ભાઈ પ્લેટફોર્મ શું છે, અને જે બી એની AWSની થોડી રિક્વાયરમેન્ટ જેના હિસાબે એને જે લાગતું હતું તેણે એને દેખાડ્યું છે આપણને. સો તેના પર આપણે ક્લિક કરીશું અને આપણે કનેક્ટ પર ક્લિક કરીશું એન્ડ આપણે કનેક્ટ પર ક્લિક કરી દઈશું, જેથી આપણું એક ટર્મિનલ ખુલી જશે, જેની અંદર આપણે આપણો કોડ લખીશું. આની અંદર ઓલરેડી મારું 3.88 વાળું આપણું મારી વેબસાઇટ ટ્રેડબડી ઓલરેડી એક્ઝિક્યુટ થઈ ગયેલી છે. સો તે કઈ રીતના આપણે એક્ઝિક્યુટ કરવાના છે આપણે ઓનલાઈન તેના વિશે જ આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર. ઓકે, તમે સિમ્પલ જોઈ શકો છો કે આપણે લોગિન થઈ ગયા છે. એની અંદર સિમ્પલ ક્લિયર ક્લિક કરી દઈશું, એલએસ કરીશું, જેની અંદર આપણે ફાસ્ક એપ્લિકેશન ઓલરેડી ડિપ્લોય છે. પણ આપણે એક નવી ફાઇલ બનાવીશું જેની અંદર મેં તમને સિમ્પલ ફ્લાસ્ક એપ્લિકેશન હેલો વર્લ્ડ કઈ રીતના ડિપ્લોયમેન્ટ થશે ને તેના વિશે વાત કરીશું. ઓકે, સો આપણે સિમ્પલ એક mkdir ટેસ્ટ નામની ફાઇલ બનાવી દઈશું. ઓકે, તેની અંદર આપણે જતા રહીશું. આપણે ટેસ્ટની અંદર આવી ચૂકીએ, બરાબર. હવે cd.test કરી દઈશું તો આપણે જતા રહીશું ટેસ્ટની અંદર. હવે આપણને શું જોઈશે કે આપણે એક ફાઇલ બનાવી દઈશું app.py યા કોઈ બી નામની ફાઇલ. તો આપણે બનાવી દઈશું nano app.py. ક્લિક કરીશું તો આપણે એની અંદર જતા રહીશું. હવે આપણે શું કરીશું, આપણને જોઈશે એક ફ્લાસ્ક એપ્લિકેશન. તે તમે તમારા હિસાબે બનાવી શકશો, પણ આપણે સિમ્પલ એક ChatGPTનો યુઝ કરીને ફ્લાસ્ક એપ્લિકેશન એક્ઝામ્પલ હેલો વર્લ્ડ એક્ઝિક્યુટ કરીશું. આપણને સિમ્પલ એનો કોડ જોવા મળી જશે. ઓલરેડી તમારે પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક કરવા પડશે, જો નહીં હશે તો આપણે સિમ્પલ અહીંયા પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક કરી દઈશું તો આપણને જોવા મળી જશે. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે તો આપણે એવું કંઈ નહીં કરીશું. તમારો જે બી ફ્લાસ્ક એપ્લિકેશન હશે તે તમે અહીંયાથી લાવીને પેસ્ટ કરી શકશો. ઓલ્સો તમે ગીટહબ પરથી ક્લોન બી કરી શકશો. ઓકે, એની અંદર થોડું ચેન્જીસ કરવામાં શું આવશે કે તમારે અહીંયા થોડું હોસ્ટ હોસ્ટ નેમ તમારું લખવા પડશે 0.0.0.0. ઓકે, આ 0.0 શું છે કે તમે ગ્લોબલી કશેથી બી યુઝ કરી શકશો. એન્ડ આપણું પોર્ટ હશે, તમે જે બી તમારે રાખવો હોય તો 5050 રાખી દઈએ, બરાબર. આ આપણું છે પોર્ટ નંબર. સો આપણે એને સેવ કરીશું, Ctrl+S એન્ડ Ctrl+X કરીને એક્ઝિટ થઈ જશે. ઓકે, સો તમે પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક કરી શકશો જો તમારામાં નહીં હશે તો, બટ મારામાં ઓલરેડી છે, સો મારામાં એવું કોઈ પ્રોબ્લેમ નહીં આવશે, બરાબર. હા, તમે જો એન્વાયરમેન્ટ તમારામાં નહીં ક્રિએટ હશે ને તો તમારે સૌપ્રથમ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા પડશે. સો એના માટે શું કરીશું કે તમે સિમ્પલ sudo નહીં ને પીપ ઇન્સ્ટોલ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ તમારે ઇન્સ્ટોલ કરવા પડશે. ઓલરેડી ઇન્સ્ટોલ હશે તો શાયદ તે ઇન્સ્ટોલ હશે જ, તો તમે સિમ્પલ python-m.virtual environment env બનાવી શકશો. પણ બરાબર છે તો ટેસ્ટ env બનાવીશું. Python 3 લખવા પડશે, અહીંયા વર્ઝન ડિક્લેર કરવા પડશે. સો Python 3 આપણે એક્ઝિક્યુટ કરીશું આ કોડને. સો આપણો વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ જશે. તો તમે એલએસ કરીને જોઈ શકશો કે આપણું આ ટેસ્ટ env થઈ ગયું છે. તમે સોર્સ ટેસ્ટ env/bin/activate પર એન્ટર દાબશો તો તમારું ટેસ્ટ env એક્ઝિક્યુટ થઈ જશે.
સિમ્પલ પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક કરશું, આપણું ફ્લાસ્ક સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ જશે આપણા ઉબુન્ટુની અંદર, બરાબર. હવે શું કરીશું કે આપણને આપણા પાયથોન 3 app.py ને એક્ઝિક્યુટ કરીશું, તો આપણું સક્સેસફુલી 505 પર આપણું રન થઈ ગયું છે, બરાબર. તમે જોઈ શકશો. તો આપણે હેલો વર્લ્ડ આપણે અહીંયા ક્લિક કરાવીશું, પણ આપણું પોર્ટ નંબર હશે 5050. તો જોઈએ આપણે 505 એક્ઝિક્યુટ થાય છે કે નહીં. આપણને જોવા મળશે એક એરર મસ્ત મજાની, બિકોઝ કારણ એનું છે કે આપણે 505 પોર્ટને એક્સેસ નહીં આપ્યું છે આપણા AWSની અંદર. સો આપણે તેને એક્સેસ આપવા પડશે. તો સૌપ્રથમ આપણે સિક્યુરિટી પર જઈશું, સિક્યુરિટી અંદર જઈને સિક્યુરિટી ગ્રુપ પર ક્લિક કરીશું. આપણને એક ટાઈપની કોઈ લિંક જેવી જોવા મળશે, તેના પર સિમ્પલ જશું એન્ડ અહીં આપણે એડિટ આઈ બાઉન્ડ પર ક્લિક કરીશું, સિમ્પલ એડ રૂલ કરીશું, અહીંયા કસ્ટમ TCP રાખીશું એન્ડ એની અંદર આપણું પોર્ટ નંબર 5050 આપી દઈશું, કસ્ટમ જ રાખીશું. અહીંયા આપણું 0.0.0 આપીશું, કોઈ નામ આપવું હોય તો ટેસ્ટ ફ્લાસ્ક એપ આપી દઈશું એન્ડ સિમ્પલ આપણે અહીંયા સેવ રૂલ પર ક્લિક કરી દઈશું. તો તમે જોઈ શકશો કે આપણે સેવ રૂલ સક્સેસફુલી થઈ ગયું છે. સિમ્પલ આપણે પેજને રિફ્રેશ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણો હેલો વર્લ્ડ પ્રિન્ટ થઈ ગયું છે. સો આ છે આપણું સિમ્પલ કઈ રીતના આપણે AWSની ઉપર આપણી ફ્લાસ્ક એપ્લિકેશન ડિપ્લોયમેન્ટ કરી શકીએ. બટ હજુ આપણું પૂરું નથી થયું. ઓકે, સો જો તમે જોઈ શકશો ને તો હું અહીંયાથી આ ટેબ એક્ઝિટ મારી દેવા ને તો આપણું અહીંયા બંધ થઈ જશે, બિકોઝ એ લોકલી ચાલતું છે. આપણે તેને પરમાનન્ટ લાઈફ ટાઈમ સુધી ચાલુ રાખવું છે. તો એના માટે આપણે શું કરીશું કે Ctrl+C કરીને આપણે એક્ઝિટ થઈ જશું એન્ડ આપણે યુઝ કરીશું tmux. ઉબુન્ટુની અંદર tmux કરીને એક છે જેની અંદર આપણે એક સેશનને પરમાનન્ટલી બિહાઇન્ડ ધ સીન ચાલુ રાખી શકીશું, એવી વસ્તુ છે. તો tmux.new .NET/s એન્ડ ટેસ્ટ નામનું આપણે એક સેશન ક્રિએટ કરીશું. તો તમે જોઈ શકશો કે આપણે એક સેશનની અંદર એન્ટર થઈ ગયા છે. ls પર ક્લિક કરીશું. ls ની અંદર તમે જોઈ શકશો કે ટેસ્ટ env ને આપણી app.py ફાઇલ તમે જોઈ શકશો. તો સૌપ્રથમ આપણે ટેસ્ટ env ને એક્ઝિક્યુટ કરવા પડશે. સો સિમ્પલ આપણે source.test_bin/activate એન્ટર દાબીશું તો આપણું એન્વાયરમેન્ટ એક્ઝિક્યુટ થઈ જશે, જેની અંદર આપણું ફ્લાસ્ક છે. ઓકે, તો પાયથોન 3.app.py પર એન્ટર દાબીશું. આપણું સક્સેસફુલી 5050 પર આપણું એક્સેસેબલ થઈ ગયું છે. જો હું ટેબ એક્ઝિટ બી મારી દઉં તો આ લાઈફ ટાઈમ ચાલુ રહેશે. ઓકે, સો આ છે આપણી ફ્લાસ્ક એપ્લિકેશનને ઇઝીલી ડિપ્લોયમેન્ટ કરવા માટે. ઓલ્સો તમે એની અંદર યુનિકોર્ન બી યુઝ કરી શકો છો, જેથી આપણે થોડું ઓટ એન્હાન્સમેન્ટ લાવી શકીશું આપણા ડેવલપમેન્ટ પર. ઓલ્સો તમે Nginx યુઝ કરી શકો એન્ડ ડોકર ફોકર કે જે બી તમે યુઝ કરવા માંગતા હોય તે તમે યુઝ કરી શકો. બટ આ છે એક ઇઝી સેટઅપ કે જેમાં તમે લોકલી ટેમ્પરરી તમે તમારા પોર્ટફોલિયો કે જે બી તમારી વસ્તુ છે ફ્લાસ્કની અંદર તે તમે ઓનલાઈન AWS પર ડિપ્લોયમેન્ટ કરી શકો. તો થેન્ક યુ જોવા માટે એન્ડ મેં મળે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય. અને સિમ્પલ આ જે રીતના આપણે હેલો વર્લ્ડ એક્ઝિક્યુટ કર્યું છે અને જે રીતે આપણે પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક કર્યું છે તે રીતના તમારે જે બી તમારી લાઇબ્રેરી હશે, જે બી તમારા મોડ્યુલ્સ હશે તે તમે ઇન્સ્ટોલ કરી શકો એન્ડ તમે તમારા વેબસાઇટને સિમ્પલ રીતે ડિપ્લોયમેન્ટ કરી શકો છો AWS પર. સો તમને ગમ્યું હોય અને તમને જોવા મળ્યું હોય, થોડી જાણકારી મળી તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને એન્ડ મેં મળ્યા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય. ઓકે, સો આજના વિડીયોની અંદર આપણે ક્લોઝ કરીએ. આપણું બંધ થઈ ગયું છે બિકોઝ એ તમારી વેબસાઇટ અહીંયા તમને બંધ થઈ જોવા મળશે, તમને બંધ થઈ ગઈ જોવા મળશે. સો આજના માટે આટલું જ. મેં મળ્યા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.